અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શ્રી મોટી બોરડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા શ્રીમતી ઉર્મિલાબેન મોહનભાઈ પટેલનું નિવૃત્તિ વિદાય અને સન્માન સમારોહ અત્યંત ભાવસભર અને ગરિમાપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો। 37 વર્ષના દીર્ઘ અને નિષ્ઠાવાન શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કરી તેઓ 31 માર્ચ 2026ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે। કાર્યક્રમના પ્રારંભમાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ઉર્મિલાબેનનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભૂપદાન નટવરસિંહજી બિરાજમાન રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ સરપંચ જયંતિદાન કલ્યાણસિંહ, વર્તમાન સરપંચ સંજયભાઈ અબાભાઈ અને વડીલ અંબાદાન દિલીપસિંહજી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મિલનસાર સ્વભાવ અને શિસ્તબદ્ધ કાર્યશૈલી ધરાવતા ઉર્મિલાબેનને શાળા પરિવાર, એસએમસી સભ્યો અને ગ્રામજનોએ સન્માનપત્ર અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવી હતી। મૂળ કુસ્કી, તાલુકો ભિલોડાના વતની ઉર્મિલાબેને 21 મે 1987ના રોજ ખેડવા તાબાની કુસ્કી પ્રાથમિક શાળાથી પોતાની શૈક્ષણિક સફર શરૂ કરી હતી। ત્યારબાદ 18 ઓક્ટોબર 1994થી તેઓ મોડાસા પ્રાથમિક શાળામાં જોડાયા હતા। છેલ્લા 22 વર્ષ અને 10 માસથી તેઓ શ્રી મોટી બોરડી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષિકા તરીકે કાર્યરત રહી ગ્રામીણ શિક્ષણના ઉત્થાનમાં અમૂલ્ય ફાળો આપ્યો છે। તેમના કાર્યકાળ દરમિયાન બાળકોને નવોદય, સીઈટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તૈયાર કરવામાં તેમણે પાયાનું કામ કર્યું છે। આ વિદાય વેળાએ અનેક મહાનુભાવોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા, જેમાં ચીમનભાઈ એસ પટેલ, પ્રમુખશ્રી દુધારવાડા કેળવણી મંડળ અને બિપિનભાઈ એસ પટેલ, મંત્રીશ્રીએ તેમના વહીવટી કૌશલ્યની પ્રશંસા કરી હતી। ગિરીશભાઈ પટેલ, નિવૃત્ત કેળવણી નિરીક્ષકે ઉર્મિલાબેનને આદર્શ શિક્ષિકા તરીકે ઓળખાવ્યા હતા। ભાવનાબેન પટેલ, આચાર્ય, દુધરવાડા પ્રાથમિક શાળા અને પલકબેન ઉપાધ્યાય, દુધરવાડા હાઈસ્કૂલે તેમના મિલનસાર સ્વભાવને યાદ કર્યું હતું। વિદ્યાર્થી પ્રતિનિધિ યથાર્થ હિતેન્દ્રસિંહ ગઢવી અને મોડાસા કોલેજના નિવૃત્ત સિનિયર ક્લાર્ક ચાણક્યદાન ગઢવીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। પરિવાર વતી હેમાંગીબેન પટેલે લાગણીસભર શબ્દોમાં આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે નિવૃત્ત થઈ રહેલા મુખ્ય શિક્ષિકા ઉર્મિલાબેને ભાવુક હૃદયે બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને શાળાના વિકાસમાં સહયોગ આપનાર તમામનો આભાર માન્યો હતો। આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ નીલમબેન, ભાવનાબેન, સ્નેહાબેન, જ્યોત્સનાબેન સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહી ઉર્મિલાબેનના નિવૃત્ત જીવનની મંગલ કામના કરી હતી। સમગ્ર કાર્યક્રમ શિક્ષણ જગતના સાચા સમર્પણનું ઉદાહરણ પૂરું પાડતો રહ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાણંદ, અરવલ્લી, મોડાસા।